ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. ચેપ્ટર નંબર 2માં આપણે એસ્ટિમેશન એટલે કે અંદાજના તમામ તબક્કા પૂર્ણ કર્યા પછી ત્યાર પછીનો ટોપિક એટલે કે આપણે કોસ્ટ વિશે વાત કરતા હતા. આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું એસ્ટિમેશન કરવું હોય તો એસ્ટિમેશન કરવા માટે મેઇનલી 4 વસ્તુની જરૂરિયાત પડતી હોય. જેમાંની પ્રથમ વસ્તુ હતી માલ સામાનની જરૂરિયાત, કે કેટલી એમાં ક્વોન્ટિટી જોઈશે. ત્યાર પછી હતું લેબર વર્ક, એટલે કયા પ્રમાણમાં અને કેટલા પ્રમાણમાં મજૂરોની જરૂર પડશે. પછી હતું ઓવરઓલ જે આપણો પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે, એટલે કે ટાઈમ એસ્ટિમેશન હતું. અને અંતે હતું ઓવરઓલ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ, એટલે કે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે એપ્રોક્સિમેશન ખર્ચ કેટલો થશે. તો એ જે અંતિમ ટોપિક હતો કે જે તમામનું આપણે અંદાજિત જે આગોતરું આયોજન કરતા હતા એને આપણે અંદાજ કહેતા હતા. તો અગાઉના લેક્ચરમાં આપણે કોસ્ટ વિશેના પ્રકારોની વાત કરતા હતા કે કોસ્ટના મેઇનલી કયા કયા પ્રકારો હોય અને પ્રકારોને આધારે એનું આપણે વર્ગીકરણ કર્યું હતું. તો કોસ્ટ અલગ અલગ પ્રકારના હોઈ શકે, પરંતુ આપણે જે પ્રમાણે વાત કરી હતી એ રીતે કોસ્ટના મેઇનલી 3 પ્રકાર હોય. એ 3 પ્રકારના આપણને સૌપ્રથમ તો નામ ખ્યાલ હોવા જોઈએ. તો પ્રથમ હતો માલ સામાનની કિંમત એટલે કે મટીરિયલ કોસ્ટ. ત્યાર પછી બીજો પ્રકાર હતો મજૂરીની કિંમત એટલે કે લેબર વર્ક. અને ત્યાર પછીનો પ્રકાર હતો વહીવટી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ, અથવા તો જેને આપણે શિરોપરી ખર્ચ પણ કહી શકાય. તો ત્રણેયમાંથી આપણે અગાઉના લેક્ચરમાં પ્રથમ 2 પ્રકારના કોસ્ટ એટલે કે સૌ પ્રથમ તો માલ સામાનની કિંમત વિશે વાત કરી હતી. અને માલ સામાનની કિંમતમાં મેઇનલી આપણે દર સૂચિ અને દર અનુસૂચિ એ બંનેના જે પેરામીટર હતા એ બંને પેરામીટરને આપણે સમજ્યા હતા. અને આગળનું જે લેક્ચર હતું એમાં આપણે બીજા પ્રકારનો કોસ્ટ એટલે કે લેબર વર્ક, લેબર કોસ્ટ એની વાત કરી હતી. જેમાં અલગ અલગ પ્રકારના લેબર કોસ્ટના આપણે પ્રકારો જોયા હતા. અને પ્રકારો જોયા પછી કોઈપણ જગ્યાએ આપણે એસ્ટિમેશન કરવું હોય મજૂરી વર્ગનું, તો મજૂરી કોસ્ટનું જે એસ્ટિમેશન થાય એ એસ્ટિમેશન મેઇનલી આપણે 2 રીતે કરી શકીએ. જેમાંની પ્રથમ રીત હતી આપણે ઉચ્ચક રીતે નક્કી કરી શકાય, અને બીજી જે રીત હતી કે આપણે પોઈન્ટ દીઠ મજૂરીનો ખર્ચ ગણી શકાય. તો એ બંને મેથડ પૂર્ણ કર્યા પછી હવે આજના લેક્ચરમાં આપણે ટોટલ કોસ્ટની ત્રીજા નંબરની પદ્ધતિ અથવા તો ત્રીજા નંબરનો પ્રકાર કહી શકાય એ વિશે વાત કરીશું, જેનું નામ છે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ અથવા તો વહીવટી કોસ્ટ, અથવા જેને આપણે ઓવરહેડ કોસ્ટ તરીકે પણ કહી શકીએ. તો જોઈશું હવે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ વિશે. જેને આપણે શિરોપરી ખર્ચ અથવા તો વહીવટી ખર્ચ પણ કહી શકાય. કોઈપણ આપણે પ્રોજેક્ટ કાર્ય કરવું હોય તો એ પ્રોજેક્ટ કાર્યમાં હંમેશા વહીવટી ખર્ચ ઉમેરવામાં આવતો હોય છે. સૌપ્રથમ આપણે જે રીતે માલ સામાનની કિંમત નક્કી કરતા હોઈએ, બજારમાં જે કંઈ ભાવપત્રક ચાલતું હોય દર સૂચિ અથવા તો દર અનુસૂચિ પ્રમાણે જે પણ કંઈ ભાવપત્રક ચાલતું હોય એ ભાવપત્રક પરથી આપણે જે પણ મટીરિયલ વાપરવાનું હોય એ મટીરિયલનો આપણે ભાવ નક્કી કરતા હોઈએ છીએ. અને માલ સામાનની કિંમત નક્કી કર્યા પછી આ કામ કરવા માટે કેટલા મજૂરી વર્ગની જરૂર પડશે તો એ મજૂરી વર્ગની કિંમત નક્કી કરતા હોઈએ છીએ. એ રીતે આપણે સંપૂર્ણ ગણતરી કર્યા પછી એ ગણતરી પૂર્ણ થાય ત્યારે એ જે પણ આપણને સરવાળો મળશે એ સરવાળામાં આપણે જે વહીવટી ખર્ચ હોય એ વહીવટી ખર્ચનો અમુક ભાગ આપણે ઉમેરતા હોઈએ છીએ. તો કેટલો પોર્શન આપણે ઉમેરવાનો હોય તો અહીંયા જોઈ શકાય કે સામાન્ય રીતે કાર્ય વ્યાપના પ્રમાણમાં 5 થી 15% સુધીની માલ સામાનની કિંમત જેટલો વહીવટી ખર્ચ ઉમેરવામાં આવતો હોય છે. આપણા માટે ખૂબ જ અગત્યનું છે કે જે આપણી માલ સામાનની કિંમત હતી એ માલ સામાનની કિંમતના કેટલા ટકા તો 5 થી લઈને 15% એટલો વહીવટી ખર્ચ ઉમેરવામાં આવતો હોય છે. હવે સપોઝ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે આપણે કોઈ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જે પ્રમાણે એસ્ટિમેશન કર્યું છે એ એસ્ટિમેશન પ્રમાણે આપણો પ્રોજેક્ટ 100 રૂપિયામાં પૂર્ણ થાય છે. એટલે કે આપણા પ્રોજેક્ટ માટે જે માલ સામાન વપરાય છે એ માલ સામાનની કિંમત 100 રૂપિયા છે. તો આ રીતે એસ્ટિમેશન કર્યા પછી 100ના 5% અથવા તો 10% અથવા તો 15%, 5 થી 15%ની અંદર જે રીતે આપણને જરૂર પડે કે આટલો આમાં વહીવટી ખર્ચ થાય છે તો એ પ્રમાણે અહીંયા વહીવટી ખર્ચ ઉમેરવામાં આવતો હોય છે.
આપણે એવું ધારી લઈશું કે સપોઝ આપણું આ જે કાર્ય પૂર્ણ થયું અથવા જે કાર્યનું આપણે એસ્ટિમેશન કર્યું એ કાર્યના એસ્ટિમેશનમાં 15% જેટલો વહીવટી ખર્ચ થાય છે. તો 100ના 15% એટલે કે 15 રૂપિયા. એટલે અહીંયા આપણે ઉમેરીશું 15 રૂપિયા. એટલે હવે ઓવરઓલ જે આપણો કોસ્ટ થાય એ ઓવરઓલ કોસ્ટ આપણો થશે 115 રૂપિયા. તો આ રીતે વહીવટી ખર્ચ ઉમેરવામાં આવતો હોય છે. આપણો જે પણ માલ સામાનની કિંમત આપણે એસ્ટિમેશન કરી હોય એના 5થી લઈને 15% એ પ્રમાણે આપણને જે અનુકૂળ લાગે એટલો કોસ્ટ આપણે એડ કરવાનો. અને જે કોસ્ટ આપણે એડ કરીશું એને આપણે કહીશું વહીવટી ખર્ચ. અને હંમેશા આપણે જે પણ કંઈ ખર્ચ કરતા હોઈએ આપણા પ્રોજેક્ટ માટે તો એ ખર્ચ કરવામાં પોસિબલ હોય એટલી કરકસર કરવી. કરકસર કરવી એટલે કે જ્યાં આપણને જરૂરિયાત ના હોય તો એ વસ્તુનો ઉપયોગ ના કરવો, અથવા તો બને ત્યાં સુધી એ પ્રમાણેનું મટીરિયલ વાપરવું કે જે મટીરિયલ પ્રમાણમાં ઇકોનોમિકલ પણ હોય, એટલે કે થોડું સસ્તું પણ હોય અને એની ક્વોલિટી પણ સારી હોય. તો એ પ્રમાણે વાપરવાથી આપણા પ્રોજેક્ટના ઓવરઓલ કોસ્ટમાં આપણે કરકસર કરી શકીએ છીએ. અને જો કરકસર કરી શકાય તો આપણો જે પણ પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં નફાનું પ્રમાણ આપણે વધારી શકાય છે. તો હવે આપણે જોઈશું કે શિરોપરી અથવા તો વહીવટી ખર્ચ એમાં કયા કયા પ્રકારના કોસ્ટનો સમાવેશ કરી શકાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શિરોપરી ખર્ચમાં સૌ પ્રથમ તો અહીંયા જોઈ શકાય કે ઓફિસનું ભાડું એ પણ એક પ્રકારનો વહીવટી ખર્ચ છે. આપણે કોઈપણ પ્રકારે જે ઓફિસ હોય અથવા કોઈપણ પ્રકારની બિલ્ડિંગ હોય એનું જે પણ ભાડું આપતા હોઈએ એને આપણે વહીવટી ખર્ચા તરીકે ગણી શકાય. એ સિવાય ઓફિસના સ્ટાફનો ખર્ચ, એટલે કે ઓફિસમાં જે પણ સ્ટાફ હોય એ સ્ટાફનો દિવસ દરમિયાનનો જે પણ કંઈ ખર્ચો થતો હોય, સામાન્ય ચા પાણી અથવા નાસ્તાનો જે પણ કંઈ ખર્ચ થતો હોય એ તમામ ખર્ચને આપણે વહીવટી ખર્ચા તરીકે કન્સિડર કરીશું. ત્યાર પછી લેખન, મુદ્રણ, ટપાલ, ટેલિફોન, લાઇટ બિલ અને ગ્રાહકોની સગવડો માટે કરવામાં આવતો ખર્ચ. એટલે આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું ઓફિસ હોય એ ઓફિસમાં લાઇક દેટ કે ઝેરોક્સ મશીન હોય અથવા એ સિવાય કોમ્પ્યુટર હોય તો એ તમામની જે મરામત કરવાનો ખર્ચ અથવા તો મુદ્રણ એટલે કે એને ઝેરોક્સ કરવાનો ખર્ચ, એ સિવાય જે પણ કંઈ લાઇટ બિલ હોય એ લાઇટ બિલનો અને ગ્રાહકોની અન્ય જે સુવિધાઓ હોય, જેમ કે ગ્રાહકો માટે આપણે જે પણ કંઈ વોટર પ્રોવાઈડ કરતા હોઈએ, પાણીના કેન દ્વારા જે વોટર પ્રોવાઈડ કરતા હોઈએ તો એ તમામ જે ખર્ચો હોય એ તમામ ખર્ચાને આપણે વહીવટી ખર્ચા તરીકે કન્સિડર કરીશું. એ સિવાય વાહન વ્યવહાર ખર્ચ, એટલે કે કોઈપણ પ્રોજેક્ટ કામ ચાલતું હોય તો એ પ્રોજેક્ટ કામમાં માલ સામાનને લાવવા માટે વેહિકલની જરૂર પડતી હોય અને એ વેહિકલની જે જરૂર પડતી હોય તો એ વેહિકલ માટે આપવો પડતો ખર્ચ એને આપણે વહીવટી ખર્ચા તરીકે ગણીશું. અને મજૂરોને પ્રોજેક્ટ કાર્ય સુધી લાવવા માટે અને પાછા મૂકી જવા માટે એ તમામ ખર્ચને પણ આપણે વહીવટી ખર્ચમાં લઈશું. ત્યાર પછી મશીનરી સાધનોનો નિભાવ અને મરામત ખર્ચ, એટલે કોઈપણ જગ્યાએ જે પણ કંઈ મશીનરી ઉપયોગ કરતા હોઈએ તો એ મશીનરીમાં કોઈપણ કંઈ ટેકનિકલ ફોલ્ટ થાય અથવા બીજા અન્ય કોઈ ફોલ્ટ થાય તો એ ફોલ્ટને રિપેરિંગ કરવાનો ખર્ચ અને ઓવરઓલ આખા વર્ષ દરમિયાન એની જે મરામત કરવાનો ખર્ચ હોય એ તમામ ખર્ચને આપણે વહીવટી ખર્ચમાં લઈશું. ઓફિસ સ્ટાફની સગવડો, આપણને ખ્યાલ છે કે કોઈપણ જગ્યાએ ઓફિસ હોય એ ઓફિસમાં જે પણ કંઈ એમ્પ્લોયર કામ કરતા હોય તો એ એમ્પ્લોયરને સમયે સમયે બોનસ આપવું, એ સિવાય એ લોકોને ફેસ્ટિવલની સિઝનમાં વળતર આપવું, ત્યાર પછી એ લોકોની મેડિકલ એલાઉન્સ આપવું, એટલે કે મેડિકલ અન્ય સુવિધાઓ પૂરી પાડવી, એ લોકોના ફેમિલીના જે મેડિકલ ખર્ચાઓ હોય એ મેડિકલ ખર્ચાઓ પૂરા પાડવા, અમુક સમયાંતરે પગાર વધારો આપવો અને એ લોકોનું પીપીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ કહી શકાય કે જે પણ કંઈ પગાર આવતો હોય એ પગારમાંથી અમુક પૈસા પીપીએફમાં જમા થતા હોય. જે પૈસા પીપીએફમાં જમા થતા હોય એટલા જ પૈસા સરકાર સામેથી એડ કરતી હોય. તો તમામ જે સુવિધાઓ હોય કે જે એમ્પ્લોયર નોકરી કરતા હોય તો એ તમામ જે સુવિધાઓ જે કંપની પ્રોવાઈડ પાડતી હોય અથવા તો ઓફિસ પ્રોવાઈડ કરતો હોય તો એ માટે લાગતા જે તમામ ખર્ચા હોય એ તમામ ખર્ચાને પણ આપણે વહીવટી ખર્ચા તરીકે કન્સિડરિંગ કરીશું. ત્યાર પછી આપણને બીજા અન્ય ખર્ચા આપેલા છે અહીંયા કે સ્થાવર રીતે રોકાયેલા નાણાંનું વ્યાજ. કોઈ જગ્યાએ આપણે જે પ્રમાણે અમુક જે નાણાં હોય એ નાણાંને ફિક્સ કરીને મૂક્યા હોય તો એ માટે જે પણ કંઈ વ્યાજ લાગતું હોય અથવા તો જે પણ કંઈ કાર્ય કરવા માટે આપણે કંઈ લોન લીધી હોય તો એ લોન આપણે જે પણ લીધી હોય લોન માટે જે પણ કંઈ વ્યાજ આવતું હોય એ વ્યાજનો જે ખર્ચો થાય એને પણ આપણે વહીવટી ખર્ચા તરીકે ગણીશું.
માલ સામાનના સ્ટોરેજ, ઇન્સ્પેક્શન, વધારાની એન્જિનિયરિંગ સેવાઓ અને ટેસ્ટિંગ માટેના ખર્ચાઓ. આપણે જાણીએ છીએ જેમ કે કોઈપણ પ્રકારની બટાકાની ફેક્ટરી હોય તો એ ફેક્ટરીમાં જે કોલ્ડ સ્ટોરેજ હોય છે એનો સંગ્રહ કરવા માટે, એટલે માલ સામાનનો સંગ્રહ કરવા માટે જે પણ કંઈ ખર્ચા થાય એ તમામ ખર્ચાને પણ આપણે વહીવટી ખર્ચા તરીકે ગણીશું. અને એ સિવાય કોઈપણ જગ્યાએ મોટી ઇન્ડસ્ટ્રી હોય એ ઇન્ડસ્ટ્રીમાં સમયાંતરે જે ઇન્સ્પેક્શન થતું હોય તો એ ઇન્સ્પેક્શન, એ સિવાય મશીનનું જે ટેસ્ટિંગ થતું હોય તો એ ટેસ્ટિંગ કરવા માટેના ખર્ચાઓ. તો આવા જે મશીનરીને લગતા ખર્ચાઓ હોય એ તમામ ખર્ચાઓને પણ આપણે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ એટલે કે વહીવટી ખર્ચા તરીકે ગણીશું. ત્યાર પછી કાયદાકીય સેવાઓ, ઓડિટ, ગેરંટી, ચકાસણી અને વળતર. કોઈપણ જગ્યાએ કંપની હોય એ કંપનીમાં સમયાંતરે એટલે કે દરેક વર્ષે એક પ્રકારનું ઓડિટ કરવામાં આવતું હોય છે. તો એ ઓડિટ કરવા માટે જે પણ કંઈ ખર્ચો થાય, ઓડિટની જે પ્રોસેસ હોય પ્રોસેસ કરવા માટે જે ખર્ચો થતો હોય એ તમામ ખર્ચો પણ આપણે વહીવટી ખર્ચામાં ગણીશું. અંતે આપેલું છે વહીવટી મશીનરી, એટલે જે પણ કાર્ય આપણે જે કોમ્પ્યુટર પર કરતા હોઈએ અથવા તો જે પણ ટાઈપરાઇટર પર થતું હોય, જે કીબોર્ડ પર થતું હોય, જે તમામ કાર્યને લગતા ખર્ચાઓ હોય એ તમામ ખર્ચાઓને આપણે વહીવટી ખર્ચમાં ગણીશું. અને અંતે આપેલું છે નફો. કોઈપણ કાર્યમાં હંમેશા પ્રોફિટ સાથે કરવામાં આવતું હોય છે. એ કાર્યમાં બને એટલો મેક્સિમમ પ્રોફિટ થાય એ પ્રમાણે કાર્યનું આગોતરું આયોજન કરવામાં આવતું હોય. તો એ કાર્યનો નફો મેળવવા માટે જે પણ કંઈ ખર્ચા થતા હોય એ તમામ ખર્ચાને પણ આપણે વહીવટી ખર્ચમાં ગણીશું. તો આ રીતે આપણને અલગ અલગ પ્રકારના વહીવટી ખર્ચા આપેલા છે. ત્યાર પછી આપણને એક આપેલું છે, આપણે જે રીતે ત્રણેય પ્રકારના ખર્ચા જોયા, જેમ કે માલસામાનની કિંમત, પછી મજૂરીની કિંમત અને એડમિનિસ્ટ્રેટિવ અથવા તો વહીવટી કોસ્ટ. તો ત્રણેય પ્રકાર પૂરા થઈ જાય પછી બીજો એક પ્રકાર આપણને આપેલો છે જેમ કે સર્વિસ ચાર્જ. મેઇનલી 3 પ્રકાર હતા, પણ 3 પ્રકાર સિવાય અન્ય પ્રકારના પણ નાના મોટા કોસ્ટ હોઈ શકે અને નાના મોટા કોસ્ટમાંથી એક પ્રકાર આપણને આપેલો છે સર્વિસ ચાર્જ. તો સર્વિસ ચાર્જને આપણે સામાન્ય રીતે સમજીએ તો સર્વિસ ચાર્જ કોને કહેવાય? સપોઝ આપણા ઘરે આપણે કોઈપણ પ્રકારનું નવું ટીવી સેટઅપ ખરીદ્યું હોય અને એ ટીવી સેટઅપ માટે આપણે કોઈપણ જેમ કે ટાટા સ્કાયની સેટઅપ બોક્સ લીધું હોય. તો એ ટાટા સ્કાયના સેટઅપ બોક્સ લીધા પછી આપણી સાથે એગ્રીમેન્ટ હોય. આપણને ખ્યાલ છે કે માર્કેટમાં અલગ અલગ પ્રકારની સ્કીમ ચાલતી હોય. જેમ કે તમે ટાટા સ્કાયનું સેટઅપ બોક્સ ખરીદશો તો તમને 3 વર્ષ સુધી એના જે સર્વિસ રિલેટેડ જે ચાર્જ હોય એ તમને ફ્રી મળશે. એટલે કે કંઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય 3 વર્ષ સુધી તો એનો જે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ હોય એ તમારા ઘરે આવી અને જે પણ કંઈ રિપેરિંગ કામ કરશે એ રિપેરિંગ કામ તદ્દન ફ્રીમાં કરી આપશે. એ સિવાય તમે કોઈ પણ રેફ્રિજરેટર ખરીદતા હોય, આ રીતના ટીવી ખરીદતા હોય અથવા તો કોઈ પણ બીજી અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદતા હોય તો દરેક વસ્તુમાં આ રીતે સર્વિસ ચાર્જ હોય. પરંતુ સર્વિસ ચાર્જમાં અત્યારે માર્કેટ રિલેટેડ આપણે વાત કરીએ તો અત્યારે કોમ્પિટિશન ખૂબ જ હાઈ છે. એટલા માટે અન્ય પ્રકારની ઓફર આપવામાં આવતી હોય કે એ લોકોની કંપનીનું જ્યારે પણ આપણે કોઈ મટીરિયલ ખરીદીશું તો આપણને આટલા સમય સુધી ફ્રીમાં ઓફર મળશે. અને ત્યાર પછી ફ્રીમાં ઓફર પૂરી થઈ જાય તો એ ઓફર પૂરી થયા પછી આપણી જે પણ કંઈ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય એ ઇલેક્ટ્રોનિક આઇટમમાં સામાન્ય પ્રકારનો કંઈ પણ ફોલ્ટ થાય અને જો આપણે એને રિપેરિંગ કરાવીશું તો એ રિપેરિંગ કરાવવા માટે જે પણ ચાર્જ થાય એ ચાર્જને આપણે કહીશું સર્વિસ ચાર્જ તરીકે ઓળખવામાં આવતો હોય છે. આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું નવું વેહિકલ લઈએ તો એ વેહિકલમાં અલગ અલગ પ્રકારની સ્કીમ હોય. જેમ કે 5 વર્ષ સુધીની વોરંટી અથવા તો ગેરંટી. તો ત્યાં સુધી એને કંઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય એ વેહિકલમાં તો તદ્દન મફત રિપેરિંગ વર્ક કરી આપવામાં આવતું હોય છે. પરંતુ ત્યાર પછી જે પણ કંઈ પ્રોબ્લેમ થાય તો એ માટે સર્વિસ ચાર્જ લેવામાં આવતો હોય. જેમ કે વાત કરીએ તો અત્યારે હાલ જ આપણા બજેટમાં અલગ અલગ પ્રકારના સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવ્યા છે. જે પ્રમાણે આપણે જોયું હતું કે જીએસટી પ્રમાણે અત્યારે મેઇનલી 2 પ્રકારના ટેક્સ લાગતા હોય. જેમાં પ્રથમ ટેક્સ હતો CGST એટલે કે સેન્ટ્રલ જીએસટી અને બીજો હતો સ્ટેટ લેવલનો જીએસટી એટલે કે SGST. કોઈપણ પ્રકારનું જ્યારે આપણે પાકું બિલ બનાવીએ તો એ પાકા બિલમાં આ બંને પ્રકારના જે સર્વિસ ચાર્જ હોય, સેન્ટ્રલનો સર્વિસ ચાર્જ એટલે કે કેન્દ્ર સરકારનો સર્વિસ ચાર્જ અને સ્ટેટ લેવલનો સર્વિસ ચાર્જ એટલે કે રાજ્ય સરકારનો સર્વિસ ચાર્જ, આ બંને સર્વિસ ચાર્જ હંમેશા ઉમેરવામાં આવતા હોય છે. એટલા માટે જે વસ્તુની કિંમત હોય એ વસ્તુની કિંમત આપણને વધી જતી હોય છે. તો આ રીતે સર્વિસ ચાર્જ અલગ અલગ લઈ શકાય. ત્યાર પછી
આપણે ઓવરઓલ ખર્ચની જો વાત કરીએ કે કુલ ખર્ચનો અંદાજ કઈ રીતે ગણી શકાય તો એ આપણે જોઈશું. તો જે પ્રમાણે આપણે અલગ અલગ અંદાજની વાત કરી એ તમામ અંદાજને આપણે હવે ભેગા સાંકળી લઈશું. જેમ કે પ્રથમ આપણે વાત કરી હતી માલ સામાનની કિંમત. આપણો પ્રથમ પ્રકાર હતો માલ સામાનની કિંમત. તો એ પ્રમાણે જે ખર્ચો થાય એને આપણે અહીંયા લઈશું. ત્યાર પછી બીજો આપણો મુદ્દો હતો લેબર કોસ્ટ એટલે કે મજૂરીની કિંમત. એટલે અહીંયા લઈશું આપણે મજૂરીની કિંમત. પછી હતું આપણે જે લીધું હતું કે જે સામાન્ય બીજા અન્ય ખર્ચાઓ હોય, વહીવટી ખર્ચાઓમાં આપણે લીધું હતું કે મજૂરોને કાર્યસ્થળ સુધી લઈ જવા માટેનો ખર્ચ એટલે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. પ્રોજેક્ટના વ્યાપ મુજબનો વહીવટી ખર્ચ, આપણો ત્રીજો પ્રકાર હતો વહીવટી ખર્ચ. એ વહીવટી ખર્ચને લઈશું. અને અંતે કોન્ટ્રાક્ટરનો નફો. કોઈ પણ કાર્ય કરવાનું હોય, કાર્યમાં હંમેશા કોન્ટ્રાક્ટરનો પોતાનો આગવો નફો હોય છે. એટલે એ કાર્ય કરવા માટે કોન્ટ્રાક્ટર તમામ પ્રકારના કોસ્ટને બાદ કરી અને ત્યાર પછી પોતાનો જે નફો લેવાનો હોય એ નફો આપણને ઉમેરીને આપતો હોય છે. એટલે ટોટલ જે કિંમત હોય આપણા પ્રોજેક્ટની એમાં કોન્ટ્રાક્ટરનો નફો પણ કન્સિડરિંગ કરેલો હોય છે. એટલે અંતે છે કોન્ટ્રાક્ટરનો નફો. એટલે આ રીતે અલગ અલગ પ્રકારના જે ખર્ચા હોય એ તમામ ખર્ચાને ગણ્યા પછી એનું જ્યારે આપણે આ રીતે સમેશન કરીશું એટલે કે સરવાળો કરીશું તો ફાઇનલી આપણને આપણા પ્રોજેક્ટની કિંમત મેળવી શકાય છે. પરંતુ મેઇનલી આપણે ખર્ચના પ્રકારમાં જોઈએ તો 3 જ પ્રકાર છે: માલ સામાનની કિંમત, ત્યાર પછી લેબર કોસ્ટ એટલે મજૂરીની કિંમત અને વહીવટી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ અથવા તો જેને શિરોપરી ખર્ચ ગણી શકાય. અને ત્રણેય ખર્ચા આપણા મેઇનલી છે. જીટીયુની દ્રષ્ટિએ ત્રણેય પ્રકાર આપણે યાદ રાખીશું અને ત્રણેય પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર વિશે પૂછાય તો સિમ્પલી અને જે રીતે આપણે સમજાવ્યું હોય એ રીતે એક્સપ્લેનેશન કરીને લખવાનો પ્રયત્ન કરીશું. તો હવે પછીના લેક્ચરમાં આપણે કોસ્ટને રિલેટેડ અન્ય જે ટૉપિક હોય એ ટૉપિકની ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.